ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાચીન અને પૌરાણિક સ્થળ એવું પિંડ તારક ક્ષેત્ર પિંડારા, જ્યાં આગામી તારીખ 29/3/2026થી યોજાશે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ અને મહાવિષ્ણુ યાગ મહાયજ્ઞ. શ્રી કૃષ્ણની દ્વારકા નગરી વસી એ પહેલાંનું પ્રાચીન પિંડ તારક ક્ષેત્ર પિંડારા છે. એમ કહેવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડી પિંડારા આવ્યા, જ્યાં મહામુનિ દુર્વાસા ઋષિનો આશ્રમ હતો. ઋષિ દુર્વાસા એ મહાદેવનો અવતાર છે. શ્રી દુર્વાસા ઋષિના માર્ગદર્શન મુજબ શ્રી કૃષ્ણએ દ્વારકા નગરી વસાવી અને મહાભારતમાં તેનો પિંડારક તીર્થ ક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ ગુરુકુળમાં કોઈ બચ્યું ન હતું અને કૌરવ પાછળ પાંડવો પોતાના ભાઈઓ અને વડીલોના પિંડ તારવવા ભારતના 3 સ્થળોએ ગયા હતા, પરંતુ તેમને ક્યાંય સંતોષ ન થયો. એટલે પાંડવો ભગવાન પાસે ગયા અને જ્યાંથી તેમને મહામુનિ દુર્વાસા ઋષિના આશ્રમ પિંડારા ખાતે જવાનું જણાવ્યું. ત્યારબાદ પાંડવો પિંડ તારક ક્ષેત્ર પિંડારામાં આવ્યા. અહીં દુર્વાસા ઋષિના માર્ગદર્શન હેઠળ ભગવાન વિષ્ણુ એટલે કે કૃષ્ણની હાજરીમાં સવા મણ લોખંડના 52 પિંડ તારવ્યા હતા. અહીં તેમણે પ્રમાણ અને સંતોષ મળ્યો, જ્યારથી પિંડારા પિંડ તારક ક્ષેત્ર પ્રસિદ્ધ થયું. પાપથી મુક્ત અને પિતૃઓના મોક્ષ માટે લોખંડનું પિંડ અહીં તરી ગયું હતું. ત્યારથી આ સ્થાનનો મહિમા ગુજરાત અને દેશભરમાં પ્રખ્યાત છે. શ્રાદ્ધ માટે પિંડારા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેઓના સ્વજનના અપમૃત્યુ થયા હોય તેવા પિતૃઓના મોક્ષ માટે આ ક્ષેત્રમાં સંભવ છે. પ્રાચીન કાળમાં દુર્વાસા ઋષિએ આ સ્થળ નજીક તપસ્યા કરીને પોતાનો આશ્રમ સ્થાપિત કરેલ, જેના પુરાણોક્ત અવશેષો પણ હાલની તકે પિંડ તારક ક્ષેત્ર પિંડારામાં જોવા મળે છે. પિંડ તારક ક્ષેત્ર પિંડારા કે જે સમુદ્ર કિનારે આવેલ છે, પરંતુ જૂના સમયમાં દરિયાની અંદર શિવલિંગ અને તાંબાનો એક મહાકુંડ કે જે ભીમદેવ દ્વારા સ્થાપિત કરાયેલ છે. અંદાજે 1.5 કિમી સમુદ્રની અંદર આવેલ આ મહાકુંડના દર્શન ભાદરવા મહિનાની અમાસના દિવસે થાય છે. આ પ્રાચીન પિંડ તારક ક્ષેત્ર પિંડારા ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અને મહાવિષ્ણુ યાગ મહાયજ્ઞ યોજવા અંગે ગાંગડી ગામના આહિર અગ્રણી દાનાભાઈ રણમલભાઈ ગોજિયાને વિચાર આવ્યો. આ વાત તેમણે પિંડારા ગામના સરપંચ પાલાભાઈ મારખીભાઈ માણમ અને ગામના અગ્રણી મેરામણભાઈ દેવાભાઈ લગારિયા અને ભાયાભાઈ પબાભાઈ માણમને વાત કરતા સૌનો સાથ સહકાર મળ્યો. ગામોગામ આ કાર્ય માટે મીટિંગ કરવામાં આવી. ત્યારબાદ આ કાર્ય મોટા પાયે સમસ્ત અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા કરવાનું નક્કી કર્યું. આ આયોજનનો મુખ્ય આશય માતા અનસૂયા પિતા અત્રિ ઋષિના પુત્ર દુર્વાસા ઋષિના આશ્રમે યદુકુમારોએ ઋષિઓની પરીક્ષા કરતા વિશ્વામિત્ર, કણવ, દુર્વાસા, ભૃગુ, અગસ્ત્ય, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ આદિ ઋષિઓના આશીર્વાદ માટે, પિંડારક ક્ષેત્રના વિકાસ અર્થે, સમસ્ત યદુવંશીઓને શાંતિ ધીરજ માટે, દુર્વાસા એ શિવ અવતાર છે માટે દુર્વાસા ઋષિના આશીર્વાદ, ઉત્કર્ષ, સંપ, સુલેહ, શાંતિ માટે શિવ કથાનું સમસ્ત યદુવંશીઓ યાદવો દ્વારા આયોજન કરેલ છે. યદુવંશ શિરોમણી શ્રી દ્વારિકાધીશની પૂર્ણ કૃપાથી સમસ્ત 56 કોટી યાદવોના મોક્ષાર્થે દિવ્યાતિદિવ્ય ભવ્યાતિભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. તેમજ કથા દરમિયાન આર્થિક યોગદાન થશે તે દુર્વાસા ઋષિ જ્યાં તપ સાધના કરતા તે સ્થળ હાલમાં રાણના વૃક્ષની યાદી છે, તેના વિકાસ હેતુ આહિર સમાજના આગેવાનો દ્વારા સર્વાનુમતે ટ્રસ્ટની રચના કરી કરવામાં આવશે. હાલ આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે વન ગુજરાત ચેનલના CEO ફાઉન્ડર સંજય મરદાનિયાએ મુલાકાત લીધી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પિંડ તારક ક્ષેત્રે જ્યાં દુર્વાસા મુનિનો આશ્રમ આવેલો છે અને ત્યાં પાંડવોએ તેમના પિતૃઓના શ્રાદ્ધનું જે તર્પણ કર્યું હતું, એ જ પવિત્ર જગ્યા ઉપર અખિલ ભારતીય યદુવંશ આહિર સમાજ દ્વારા શિવ મહાપુરાણ યજ્ઞ તેમજ વિષ્ણુ યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની તૈયારીઓ કેવી છે એ ખાસ આપણે અહીંના જે ભાયાભાઈ ગોજિયા છે એમના પાસેથી આપણે જાણીશું. ભાઈ વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આપનું સ્વાગત કરવામાં આવે છે. ખાસ કરી અને જે આ મહાપુરાણ યજ્ઞ અને વિષ્ણુ યજ્ઞ એ વિશે માહિતી આપો. આમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે પાંડવોએ પહેલાં ઘણા બધા તીર્થક્ષેત્રોમાં પિંડ તારક યજ્ઞ કર્યા હતા, તો એને ક્યાંય પ્રમાણ નહોતું મળ્યું. તો એ ભગવાન દ્વારકાધીશ પાસે પાંડવો ગયા. તો એને પાંડવોને ભગવાન દ્વારકાધીશે એવું કીધું કે ભાઈ તમે પિંડારા ગામમાં દુર્વાસા મુનિનો આશ્રમ છે, તમે અહીંયા જાઓ
અને દુર્વાસા મુનિને આશ્રમે જઈ અને તમને રસ્તો આપીએ. એટલે દુર્વાસા મુનિ પાંડવોનો ત્યાં જે પિંડદાન યજ્ઞ કર્યો એમાં એક ઓલું આપવા માટે લોઢાના પિંડ છે એ તૈયાર હતા. બરાબર, આ એ જગ્યા એવી છે, હજારો વર્ષ પુરાણી છે અને પિંડ તારક તરીકે ત્યારથી આ પિંડારા પિંડ તારક તરીકે કહેવાય છે. તો આ વસ્તુનું ઘણા સમયથી અમારા સમાજમાં એક એવું હતું કે ભાઈ આ યજ્ઞ સમસ્ત આહિર હતું. એના હિસાબે અમારા આખા સમાજની એવી લાગણી હતી કે આપણે પિંડ તારક ક્ષેત્રે આવું એક કાર્ય કરી, મહાભગીરથ કાર્ય. તો એ દાનાભાઈ ગોજિયા ગાંગડીવાળાને એવો વિચાર આવ્યો. એટલે એની અહીંયા સરપંચ પાલાભાઈ માળમ, ભાયાભાઈ માળમ, ભાયાભાઈ, આ બે ભાયા, આ બધે અહીંયા આવ્યા. એટલે એકદમ બધો સહકાર અને સપોર્ટ આપ્યો કે ભાઈ જો આ કાર્ય કરવું હોય તો અમારું ગામ છે, અમે બધા રીતે તમને અહીંનો સપોર્ટ પૂરો મળી રહેશે. એટલે આ વાત સમાજ વચ્ચે મૂકી એટલે સમાજમાં બધા તૈયાર થઈ ગયા. અને બીજું મહત્વનું એ છે કે જે કંઈ વિષ્ણુ મહાયજ્ઞ છે, યજ્ઞ, એમાં કોઈ પણ માણસે પોતાના પિતૃનું તર્પણ કરવું હોય તો એ માટેની અહીંયા વ્યવસ્થા રાખેલી છે. એટલે ખાસ આમાં એક બધા ભાઈઓને સમસ્ત ગુજરાતના આહિર સમાજ, અન્ય સમાજને પણ અમે આમંત્રિત કર્યા છે આ કાર્યમાં ભાગ લેવા માટે, હાજરી આપવા માટે. તો એક મુદ્દો એ છે કે બધેના પિતૃયાગમાં જેને પોતાના પિતૃનું ઓલું હોય તર્પણ કરી શકશે. બીજું આખા સમાજે અહીંયા અમારે જે કંઈ મંડપને સર્વિસ બંને જે આયોજન કર્યું છે એમાં 35,000 માણસ એકી સાથે કથા સાંભળી શકે એ રીતે ડોમની વ્યવસ્થા કરી છે. જમણવાર માટે પણ સતત હરિહર ચાલુ રહેશે. એટલે અહીંયા એક મોટો એક બેનિફિટ છે કે સમસ્ત આહિર સમાજ આ વખતે એકી સાથે મળી અને આ કાર્ય કરવા જઈ રહ્યા છે. ભાઈ, આ શિવ મહાપુરાણ યજ્ઞ છે અને સાથે વિષ્ણુ મહાયજ્ઞ, આ મહાયજ્ઞ છે એ ક્યારે શરૂઆત થશે અને કેવી રીતના રહેશે એના કાર્યક્રમ? જો આ મહાયજ્ઞમાં અમારે પેલા 28 તારીખે નાગેશ્વર અને દ્વારકાધીશની પહેલાં અમારે ધજા ચડાવવાની છે. તે પછીનું 29 તારીખેથી અહીંયા 9 દિવસ માટે શિવકથામાં ગિરિબાપુ બે બપોર અને સવાર અને બપોર પછી પણ 2 સમય વાંચવાના છે. અને વિષ્ણુ યજ્ઞ 9 દિવસ કન્ટિન્યુ ચાલુ રહેશે. ખાસ કરી અને જો વ્યવસ્થાની વાત કરીએ તો અહીં કેટલા લોકો આવશે અને કેટલા લોકોનો અહીં સમાવેશ થઈ શકે છે અને પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતના રહેશે? જો અહીંયા અમને એવો અંદાજ છે કે કાયમમાં કમસે કમ 75 થી 80,000 માણસ અહીંયા હાજર રહે એવી અમારી અપેક્ષા છે. અને અહીંયા આજુબાજુના બધા ગામડાઓ, ખાસ તો પિંડારા અને બધા ગામડાઓમાંથી મિનિમમ 7 થી 8,000 સ્વયંસેવકો કામ કરશે. બરાબર, એવો એક અમારી અપેક્ષા છે. અને એ રીતનું જ અમારું કાર્ય છે કે 70 થી 80,000 માણસ પર ડે અહીંયા પધારશે એવી અમને અપેક્ષા છે. ખાસ કરીને આ આયોજન થઈ રહ્યું છે તો આયોજનના મુખ્ય આયોજક કોણ છે? મુખ્ય આયોજકમાં આમ તો જો દ્વારકાધીશ જ છે, પણ એમાં મુખ્ય ફાળો દાનાભાઈને આ વિચાર આવ્યો હતો. પછી અહીંના જે સરપંચ પાલભાઈ માળમને, અહીંના સરપંચ છે, એટલે પાલભાઈને દાનાભાઈએ વાત કીધી કે ભાઈ આપણે એક મારા એક સંશય છે ક્યારનો. એટલે પાલાભાઈ સીધું જે બીડું ઝીલી લીધું એ બધા પરિવારે કે ભાઈ અમે તમારી સાથે રહો અને સમાજની બધીની ભેરા કર્યા. એટલે સમાજ બધો સાથે સહમત થયો છે અને દેવામાં મોટો અત્યારે ફાળો દાનભાઈનો છે. અને હજી અમે આમાં એવું નક્કી કર્યું છે કે કોઈ પણ પરિવાર ખાલી કેવલ 100 રૂપિયા તો ફરજિયાત આપવાના, પછી જેને જે આપવું હોય. કોઈ ફરજિયાત એવું નહીં કે તાર 50,000 દેવા કે 25,000 દેવા. એટલે એક સંયમ ફાળાની એવી રીતે વ્યવસ્થા કરેલી છે. એટલે આમાં આમ તો ઘણા બધા જોઈએ કે એક વ્યક્તિથી નથી થવાનું. આમાં અમારા જે કે મહાનુભાવો છે, ઘણા બધા એવા જે ધર્મપ્રેમી માણસો છે, એમાં બધા સહયોગ અને આર્થિક અને માનસિક બધી રીતે આમાં સહકાર આપી રહ્યા છે. એટલે અમને એક અપેક્ષા છે કે આ યજ્ઞ છે ને ન ભૂતો ન ભવિષ્ય અમારા સમાજ માટે એવો યજ્ઞ થશે એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. છેવાડાનો પશ્ચિમ કાંઠાનો દરિયાઈ વિસ્તાર છે ખાસ કરી, અને આ પ્રાચીન જગ્યા છે. આ જગ્યા ઉપર એક મહાન જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, ત્યારે આ કાર્યની અંદર સાધુ સંતો મહંતો કેટલા આવવાના છે? અમે અહીંયા ગુજરાતમાં બધા અખાડાના સંતો, મોટા આશ્રમોના સંતો, અમે હરેક સંતોને આમંત્રણ દેવા જવાના છે. હરેક સંતોને અમે એવો આગ્રહ કરશું કે ભાઈ અમારા મહાયજ્ઞમાં આપ પધારો. એટલે હરેક સંતોને અમે એવી અપેક્ષા છે કે મોટાભાગના સંતો અહીંયા અમારા કાર્યમાં હાજર રહેશે. ખાસ કરી અને જે અહીં જે ડોમ અને મંડપની જે વ્યવસ્થા છે એ ગ્રાઉન્ડ કેટલું છે? આ ગ્રાઉન્ડ મિનિમમ છે ને 400 થી 500 વીઘા છે અમારું અહીંયા ગ્રાઉન્ડ. એમાં
પાર્કિંગ સામેની સાઈડમાં હોય છે અને પાર્કિંગની અમે એક એવી ટાઈપની વ્યવસ્થા કરી છે કે હરેક જગ્યાએ પાર્કિંગથી સ્થળ ઉપર આવવા માટે કેમ નજીક પડે, નકર મોટા વૃદ્ધ માણસોની પહોંચવા માટે અઘરું લાગે, એટલે અમે પાર્કિંગ 3 જગ્યા ઉપર રાખ્યા છે. બરાબર. એટલે માણસની સીધું કથા મંડપ પાસે જવું હોય તો નજીક પડે, વિષ્ણુ યજ્ઞ પાસે જવું હોય તો નજીક પડે, તીર્થમાં જવું હોય તો નજીક પડે, એટલે એ ટાઈપનું પાર્કિંગ અમે 3 જગ્યાએ વ્યવસ્થા કરેલી છે. અને બાકીનું જમણવાર, આ ડોમ, વિષ્ણુ યજ્ઞ, આ બધું અમે જે કંઈ એક આ ટિકિટની ઓલા હિસાબથી અને અમે આ રાજકોટવાળા મંડપ સર્વિસવાળાને આપેલું છે બધી વ્યવસ્થા, અને એ અત્યારે કામ ચાલુ કર્યું છે. એટલે એ રીતે અમારે બધી રીતે જગ્યાનો કોઈ અભાવ નથી, જગ્યા પૂરતી છે. એટલે કઈ રીતે અનુકૂળ પડે, પાર્કિંગ અનુકૂળ પડે, એ રીતે તમામ બધા જ ધ્યાનમાં વિષયો રાખીને બનાવેલો છે. ભાઈ ખાસ કરી અને આ જે મહાયજ્ઞ છે અને અહીં હજારો લાખોની સંખ્યાની અંદર જે ભાવિક ભક્તો અહીં આવવાના છે, તો ખાસ એની રસોડાની અંદર આપણે કેવી રીતના રસોઈ જે થવાની છે એ ચૂલ દ્વારા થવાની છે કે કેવી રીતના થવાની છે? જે રસોડાનું છે ને અમે ઈડરના રસોઈયાને અમે આ કામ આપ્યું છે અને એને પર ડે 1 લાખથી 2 લાખ સુધી માણસ સુધી એની ક્ષમતા છે જમાડી શકવાની. એટલે એ એક અમે આખા ઈડરવાળા આખી રસોઈ આપી છે. અને અમે મોટાભાગ બધું રસોડું ચૂલથી જ થાય, લાકડા અને ચૂલથી જ. તો ખાસ કરી અને આ જે મંડપ છે સાથે સાથે અહીંની જે વ્યવસ્થા છે એ વિશે આપણે માહિતગાર કર્યા. છતાંય કોઈ પણ લોકો બહારથી આવતા હોય એના માટે કોઈ મેપ કે એના માટે શું આયોજન છે? એના માટે અમે ઉતારાની વ્યવસ્થા કરી છે. 2-4 હજાર માણસ અહીં પણ રોકાઈ શકે એવી વ્યવસ્થા છે. આજુબાજુના ગામડાઓની છે નંદાણા સુધી, ભાટિયા સુધી હરેક સમાજવાળીઓની અમે વ્યવસ્થા રાખેલી છે. કોઈ પણ બહારથી મહેમાનો આવે એને રોકાવા માટે તમામ બધા ગામડાઓમાં વ્યવસ્થા કરેલી છે, નજીકના 10 કિલોમીટરના એરિયામાં. અને અહીંયા અમે 2-4 હજાર માણસ રહી શકે એવા ડોમ અને તંબુની વ્યવસ્થા કરવામાં આવશે. પિંડ તારક ક્ષેત્ર ખાતે આજે આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે 29/3/2026થી આ શિવ મહાપુરાણ યજ્ઞ તેમજ વિષ્ણુ મહાયજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 18 વર્ણને ખાસ અખિલ ભારતીય યાહિર યાદવ સમાજ દ્વારા અહીં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે. ત્યારે દૂર દૂરથી જે ભાવિક ભક્તો આવે તેમના માટે અહીં ઉતારાની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અને અહીં ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. અને શિવ મહાપુરાણ યજ્ઞમાં પૂજ્ય કથાવાચક ગિરિબાપુના સુમધુર કંઠે કંથા વચન પણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ ભગીરથ કાર્યની અંદર વધુને વધુ લોકો જોડાય એવું સમસ્ત આહિર સમાજ દ્વારા એક નમ્ર નિવેદન કરવામાં આવ્યું છે.